આ વખતે છોકરાનો જન્મ થાય તું કહેજે, જો આ વખતે તારો છોકરાને મરવા દઉં તો હું મરી જાઉં. તો કે આ છોકરાનો જન્મ થયો છે, ચાલો. ભગવાન બેહી રહ્યા, કઈ બોલ્યા નહીં. અર્જુનજીએ ભગવાનને પૂછ્યું નહીં, કાંઈ નહીં, બારોબાર સોદો કર્યો. હવે આને ક્ષત્રિય મદ, શક્તિનો મદ, ભગવાન બોલાઈ ગયા તે વખતે. એટલે એણે શું કર્યું, ઘરને ચારે બાજુથી વજ્રાસ્ત્ર બાણથી તટ્ટી બાંધી દીધી. વજ્રાસ્ત્ર બાણ કીડી જેવું પ્રાણી અંદર પેસે નહીં. અને ચાર દિશામાં ચાર ફરતા બાણ મૂક્યા, સતત ભ્રમણ કર્યા કરે. અને એક બાણ લઈને એ હામમાં ઉભા રહ્યા, સૂતિકા ગ્રહની સામે. એટલે બાળક જ્યાં હતું ત્યાં કાળ આવે ને તો આ વખતે ઉડાડી દો, એવો નિર્ણય લઈને. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાને કાળને કહ્યું કે એના દેહ હાથો ઉપાડી દેજે, બાળકને દેહે નહીં રહેવા દેતો. હવે આ તો આ કાળને આજ્ઞા ભગવાનને, એ તો દેહ હતો ઉપાડી ગયો. બાણ ભમતા રહ્યા, વજ્રાસ્ત્ર બાણથી તટ્ટી બાંધી હતી. એ હામો ઊભો હતો અર્જુનજી. કાંઈ નહીં, ઓલો બામણ ફરતો ફરતો સૂતિકા ગરમલ ઘોડી આમ જો તો બાળક જ ના મળે. અને અકળાયો બરાબર આના ઉપર. હે કે છે તારું ઈજડાનું મોઢું જોયું તો મારે તો બાળક ગયું, નહીં તો પેલા અગ્નિ સંસ્કાર કરતો કંઈક એને એમ સંતોષ રહેતો મને. આ તો બાળક જ નથી. એની પહેલા અર્જુનજીએ જોઈ લીધેલું ખરું કે બાળકનો જન્મ નહીં, પાક્કું. એને આવીને જોયું તો મારો બાળક નથી, અને આ બાળક હતા હામું જ એમ. એની દ્રષ્ટિની બારે નહોતો એ ઘોડિયું. ગજબ કહેવાય. બાણો ફરે છે, બીજે ક્યાંય છીંડું પડ્યું નથી. એ બામણ કહેતા હવે બળી મારતું, પ્રતિજ્ઞા લીધી છે ને લાકડા લઈ આવું તારા માટે. ભગવાન આવ્યા, શું છે ભાઈ કે આવું થયું. ભગવાન કહું હું બેઠો હતો ને તારે ડાપણ કરીને શું કામ હતું. શ્રીજી મહારાજે એટલા માટે વચનામૃતમાં કલમ લખી છે કે અમે એવી કળ ચડાવી મૂકી છે કે ફરીથી દાખલો કરવો પડે નહીં. એવો આ સંસારમાં કળ ચડાવી મૂકીશ, ચાલ્યા જ કરે નિમિત્તે. એમાં બીજું કંઈ માથાકૂટ નહીં, એના માટે કાંઈ બીજું કરવાનું નહીં. ક્યાંક કરે કોઈ પાવર વાપરે, કંઈ ભગવાનના ભગત માટે કોઈ સંત પાવર વાપર્યો હોય ક્યાંક જૂજ જગ્યાએ, નહીં તો ચાલ્યા કરે. કેમ મહારાજ 49 વર્ષ જ રહ્યા, 62 વર્ષ રહ્યા તો હું વાંધો હતો ના. મોટા સંતો મરેલા જીવતા કરતા એ લોકો 62 વર્ષ રહ્યા હતો તો કે ના. જે રીત નક્કી થાય એ પ્રમાણે એની અંદર કાર્ય સાધી લેવાનું. એમ લાંબુ જીવે કાર્ય થાય છે એવું નથી. સતયુગમાં લાખ વર્ષની આવરદા હતી, મરવા પડે તો 1000 વર્ષ હિડકી ચાલે. અત્યારે તુલસીનું પાંદડું હોદવા જાય ત્યાં પતી ગયો હોય. 1000 વર્ષ હિડકી ચાલે. મરવું છે પણ મરણ આવતું નથી. ત્રાસી જાય, કંટાળી જાય. કોઈ અવતાર નહોતો. ઓમ તત્સત મરી જાય ને તારે બાળવા જાય તારે બોલે ઓમ તત્સત, ઓમ તત્સત કરતા જાય. વૈદિક મંત્ર, કોઈ અવતાર નહોતો. ત્રેતાયુગની અંદર 10,000 વર્ષની આવરદાથી એક મીંડું કાપી નાખ્યું શાસ્ત્રકારોએ કે આટલી મોટી લાંબી આયુષને શું કરવાની. તોય લોકોને હજારો વર્ષ સુધી યજ્ઞમાં બેન યજ્ઞ કરે તોય ભગવત પ્રાપ્તિ નથી. જેને જે આવ્યું તે કર્યા કરતા. પછી હરિ અવતાર થયો, રામ અવતાર થયો, રામ રામ કરતા થયા. જેના હાથમાં આવ્યું તે વખતે શું છે, ગણતરીના માણસો, આંગળીને વેઢે ગણા એટલા ભક્તો શાસ્ત્રમાં લખ્યા છે. આ કંઈક ખાવાનો ખેલ નથી. કારણ કે પૃથ્વી ઉપર વિદ્યમાન પરમાત્મા હોય ને એને ઓળખવા બહુ કઠણ છે, બહુ કઠણ છે. તમે જુઓ
કે રામા અવતાર ભક્તોને માટે, અસુરોના નાશને માટે, ભક્તોના રક્ષણને માટે. પરમાત્માના અવતારો તો એટલા માટે જ થાય ને. હવે એ સીતાજીનું હરણ થયું. પ્રભુએ જેને તેને પૂછ્યું, મારી સીતા તું લઈ ગયો છો, તે હંતાડી છે, આમ છે તેમ છે. ખિસકોલીને પૂછ્યું, બીજાને પૂછ્યું. એને સમાજે ટાઇટલ શું આલ્યું? સમાજની અંદર પ્રચલિત શબ્દ ક્યાં ઊભો શું કરી દીધો? રામ ગાંડિયું છે. એટલે એને બિચારા હું તારો બગાડ્યો, પણ રામને અંદર ગાળી દીધો. આમાં સમાજમાં કોકનું મગજનું ઠેકાણ ના હતા કે રામ ગાંડિયા જેવું છે, એટલે રામ ગાંડો હતો. અરે તમારા કલ્યાણને માટે ઓલો અવતર્યો અને બીજા 14 વર્ષ વનમાં ફર્યો, રાવણને માર્યો, કેટલું રાજ હરખું ચલાયું. આવી અવળી પ્રજા લ્યો. ભરતજીએ 14 વર્ષ રાજ કર્યું, ટેક્સ નહીં, જાઓ ટેક્સ માફ, મજા કરો. તમારું કોઈ લઈ જાય ને તો અહીંથી લઈ જજો, હું એની પાસેથી પડાવી લઈશ. રાત દાડો જાગે, ટાટીઓ પહેરી, એટલું પૂતળી ગાંધીજી. રાવણનો નાશ કરીને આવ્યા, સભા ભરી. રાજ્ય ભરતજીએ સમર્પણ કર્યું ભગવાનને. ભગવાને બધી પ્રજાને કુશળ સમાચાર પૂછ્યા. 14 વર્ષનો ગાળો ગયો, કેમ તમને ભરતજીએ બરાબર હાચવ્યા, બરાબર હરખું રાજ કર્યું, કેમ તેમ એમ તેમ બધું પૂછ્યું. એટલે પ્રજાને શું થયું કે આપણે થોડું એવું બોલીએ તો રામચંદ્રજી ખુશ થાય છે, એવું ઓછે આવે. એ યુપીના માણસ જાણે. પણ શું કહ્યું ખબર છે? પ્રભુ તમારા જેવું નહીં, એવું બોલ્યા. અને ભરતજીનો પિત્તો ગયો. હારા 14 વર્ષ સુધી કર લીધો નથી, ઊભો ને ઊભો રહું છું, ચોરી નામ નથી. તમારે એ બધે બાદશાહી 14 વર્ષ સુધી, એમ તો મોડામાંથી ફાટો હાચું હોય તો કહો તમે. એટલે ભરતજીએ તરત સાપ આપ્યો, જાઓ અન્ન દાંતને વેર, તમારે જેઠ મહિનો આવે. એટલે આના નક્કામાં આ શ્રાપ આલ્યો તરત ભરતજીએ. એ સભામાં શું કહો છો? ચોપડા જોયા રામચંદ્રજી પ્રભુએ. એટલે 14 વર્ષ સુધી કર નથી લીધો, રાજ કેમ ચાલે? માટે 14 વર્ષનો વસૂલ કરો. ત્યાં આ લોકોને રાતે રામ દેખાય ને દિવસે રામ દેખાય. 14 વર્ષનું ભરવાનું આવ્યું. એટલે આ પ્રજા છે ને, માયાના જીવો. પરમાત્મા પૃથ્વી ઉપર હોય એટલે સમજી શકે જ નહીં કે આ ભગવાન છે. કારણ કે કોઈ રડતા હોય, હસતા હોય, મદમસ્તી એની રીતે ફરતા હોય, કાંઈ સમજણ તમને ના પડે. એટલે શાસ્ત્રમાં એના લક્ષણ બતાવ્યા કે 6 ભગ ઐશ્વર્ય જેમાં હોય અને તમારે ભગવાન આંખ્યો વીચીને કહેવા. એમ 16 ચિહ્ન ચરણમાં હોય એને તમારે ભગવાન આંખ્યો વીચીને કહેવા. એ ચમત્કાર બતાવે ન બતાવે, રડે હસે, જે કાંઈ કરે તે એમાં બીજો કોઈ ભાવ લાવવાનો નહીં. દિવ્ય ભાવ સેવા એ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે. એમ શાસ્ત્ર તમને દર્પણ આપે. મહાન પુરુષોથી તમને ખબર પડે. શાસ્ત્ર વંચાતું હોય ત્યારે તમે બરાબર ધ્યાન રાખો, ત્યારે તમને એનો ખ્યાલ આવે કે ભાઈ આને સમજવાની રીત શું. આમ તો તમે ભલભલા ગોથા ખાઈ જાય. મહારાજ વખતે મહારાજે કહ્યું, આ દાદા ખાચરનો ભરવાડ અમારી 100 મણ હાકર ખાઈ ગયો તો એ ભગત થયો નહીં. ભડલીના ભાણ ખાચરને અમે કેટલાય ચમત્કાર બતાવ્યા તો અમને એને ભગવાન માન્યા નહીં. એવા 3 ને મહારાજે સભામાં કહ્યું. 3 આવા રહ્યા. અમે મળ્યા. હા, દાદા ખાચરનો દરબાર દરરોજ પ્રસાદ જમે, એનો ભરવાડ દરરોજ પ્રસાદ જમે, તો એ ભગત ના. બહુ કઠણ કામ છે. પરમાત્મા પૃથ્વી ઉપર હોય અને એને માનવા, પૂજવા અને સેવવા. એટલા માટે મહારાજે 1 2 3 નહીં, 500 નંદ સંતો નીચે ઉતાર્યા. અતિ આગ્રહથી તમે એને અમારું સ્વરૂપ ઓળખાવો. અને કોઈ ભગત હાજે વર્તમાન ધરાવે એવો ન મળે તો ઉપવાસ કરજો. કેટલાક ઉપવાસ કરવા? તો મહારાજ કે જાડવાને વર્તમાન ધરાવજો. જાઓ
કેવો સંપ્રદાય અદ્ભુત. જાળવાને વર્તમાન ધરાઈને શું કરવાનું? તો કે સત્સંગમાં જન્મ લેશે અને ભજન કરીને ધામને પામશે. એની લક્ષ્ય 84 ગઈ. તમે વર્તમાન ધરાવશો એટલે એને લક્ષ્ય 84 એના માથે નહીં. એ સીધો જ ભગવાનના ભગતને ત્યાં જન્મ લેશે, એવો એનો પાવર તમારો. એમ મુક્તોને કહ્યું. એટલે ખેતરે ખેતરે ગામો ગામ થોડા સમયમાં મહારાજ સત્સંગમાં 30 વર્ષ રહ્યા. 30 વર્ષ રહ્યા. હવે એની અંદર તો માનો કે રાત્રિના નકામા હોવાનો ટાઈમ હોય તે 15 વર્ષ થાય. 15 વર્ષ રહે. 15 વર્ષની અંદર સભાઓ, પછી પીરસવાનું હોય, ક્યાંય ને ક્યાંય લીલાઓ જાત જાતની મહારાજે કરી હોય, કેટલો સમય એમાં જાય, કેટલો બીજો સમય કેટલો બચે. તો પણ કેટલા બધા દેશોમાં મહારાજે વિચરણ કર્યું છે. જ્યાં તમે જાઓ ને ત્યાં પૂછો મહારાજ અહીં 36 વખત આવ્યા હતા, એમ જ કે. તમે ભુજ જઈને પૂછો, કરજીજણ જઈને પૂછો ઉત્તર ગુજરાતમાં, અહીંયા આપણે બુધેજ જઈને પૂછો, ધોળેરા જઈને પૂછો, ગમે ત્યાં જઈને પૂછો, મહારાજ અમારે ત્યાં 36 વખત પધાર્યા. કેટલે ઠેકાણે મહારાજ 2 સ્વરૂપે રહેતા, 4 સ્વરૂપે રહેતા. શું કરે? પહોંચી વળવાનું ટૂંક સમયમાં. એટલે એવો અદ્ભુત સત્સંગ આપણને મળ્યો. એવા પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી, એમણે પોતાની શક્તિ, પોતાનું ઐશ્વર્ય, બળ એ આ શિક્ષાપત્રીમાં. મદવાણી એથી મદરૂપમ, મારી વાણી છે, મારું સ્વરૂપ છે, એમ તમે સમજજો. એવી રીતે મહારાજે આપણને છેલ્લી આજ્ઞા કરશે કે આ શું છે? આ ખાલી એવો પત્ર નથી, અમે પહેલા લખતા હતા એવો પત્ર નથી. એટલા માટે એનું શાસ્ત્રનું સ્વરૂપ આપીને એને પૂજવાની આજ્ઞા કરી. એને દરરોજ વાંચન તો આખી શિક્ષાપત્રીને દરરોજ અધ્યયન કરનારા હજારો હરિભગત છે આજે સંપ્રદાયમાં. દરરોજ આખી શિક્ષાપત્રીનું અધ્યયન કરે. આખી શિક્ષાપત્રી મોઢે હોય, વચનામૃતો મોઢે હોય, 100 200 કીર્તનો મોઢે આજે બાય હજારોની સંખ્યામાં છે. કેમ? મહારાજે આ સત્સંગમાં બહુ મોટો દિવ્ય પ્રતાપ મૂક્યો છે. આપણને એનો ખ્યાલ નથી. આપણા બધા જે આપણી ક્રિયા છે ને વ્યવહારિક છે. એટલે વ્યવહારિક છે એટલે માઇક છે. માઇક છે એટલે માયાના સ્વભાવથી જ આપણે કરીએ બધું કામ. હામાને ભગત તરીકે ના ઓળખીએ, હામાને સંત તરીકે ના ઓળખીએ, હામાને મહાન પુરુષ તરીકે ના ઓળખીએ. ત્યાં આપણે ગોથું ખાઈ જઈએ. ગોથું ખાઈ જાય, એવું ગોથું ખાઈ જાય કે એની મુશ્કેલીનો પાર નહીં. તો ભગવાન તો મળ્યા હતા. શ્રી કૃષ્ણ અવતાર વખતે અસ્વસ્થામાં ભગવાન મળ્યા હતા. એ દ્રોણાચાર્યનો છોકરો બામન, ભગવાનને દ્રોણાચાર્ય ઉપર ભગવત કૃપા હતી. આ ભગત ના થયો તો નાશ થયો. ના થયો એ તો ઠીક છે, એને દુર્યોધનનો પક્ષ રાખ્યો એ બી ઠીક છે, પણ પાંડવોનો વંશ ના રહે એટલા માટે એના 5 છોકરા મારી નાખ્યા. ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર મૂક્યું. એને કેટલી બધી દાજ, નહીં લેવા દેવા. મૂળ તો વેર દુર્યોધન ને એમને પાંડવોને, એમાં આને શું? હવે એને 5000 વર્ષ જતા રહ્યા. ધર્મ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરીને વૃંદાવનમાંથી પાછા આવતા હતા. એ રસ્તામાં રસ્તો ભૂલ્યા, આવડા ભટકાયો. બટુક બ્રહ્મચારીનો વેશ, અને પેલા લોકોને એમ કે આ લાવન પૂછીએ રસ્તો ફલાણા અહીંથી આગળ જવું છે અમારે. તો તમે કોણ છો? તો કે અમે ધર્મ નામના અમારા ઘેરથી ભક્તિ માતા. તો કઈથી આવ્યા તારે? તો કે વૃંદાવનમાં ભગવાનને આરાધના કરતા પ્રસન્ન થયા. ભગવાન અમારે ત્યાં અવતાર લેવાનું છે એવું નક્કી કર્યું હતું. કોઈને કહેવું નહીં તો એ બોલાઈ ગયું. ભગવાનના ભગત ને ભોળા ઓલે સાહેબ આટપોટું પૂછ્યું એટલે આ લોકો બોલી નાખ્યું અને એની લાલ આંખ થઈ કે એ ભગવાન અવતાર લેવાનો છે અને મારા મિત્રનું કેટલું બધું ભૂંડું કર્યું છે પાંડવો વખતે.
માટે હું શ્રાપ આલું છું કે અવતાર લે તો હથિયાર ધારણ નહીં કરે, લાલચોળ થઈ ગયો, રોજે આ ઓટ ને બોટ ને એનો અસલ સ્વરૂપ ધારણ કર્યો. ધર્મ ભક્તિ તો બિચારા મૂર્છાવશ થઈ ગયા. એટલે આ શું કહેવાય, આ કોણ, આ તો ભારે કરી અને શ્રાપ આપ્યો એ હથિયાર ધારણ નહીં કરે. ત્યાં પછી હનુમાનજી આવ્યા. હનુમાનજી આશ્વાસન આપ્યું, રસ્તો બતાવ્યો અને એમણે કહ્યું આ અસ્વસ્થામાં હતો, ભલે એને શ્રાપ આલ્યો, ભગવાનને હથિયારની જરૂર નથી, એ તો એમના અસુરોનો નાશ કરશે, માટે તમારે ચિંતા ના કરવી. હનુમાનજીએ આશ્વાસન આપ્યું. હવે 5000 વર્ષ સુધી એને અકબંધ ક્રોધ રહ્યો. એ જીવ કેવો, આપણે કોકને યારે તકરાર થાય કલાક 2 કલાક રહે, બહુ તો એક દિવસ ક્રોધ રહે, પછી કઈ ક્રોધ કાયમ રહેશે? લ્યો આને 5000 વર્ષ થયા તો એવો ને એવો ક્રોધ. એટલે વચનાર્થમાં ટકોર કરી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કોઈ મુક્તે કે મહારાજ, જે આસુરી જીવ હોય એનો મોક્ષ થાય કે ના થાય? તો કે ના થાય. કોઈ કાળે? તો કે કોઈ કાળે નહીં. ભગવાન મળે, સંત મળે? તો કે તોય નહીં, થાય જ નહીં. કોલસાને ધોળો કરો કે એને મોક્ષ કરો, હરખું છે. કોલસો ધોળો થાય, ગમે એટલો આબુ ઘસો, કોલસો એટલે કોલસો. એ જીવ એવો કોઈ દિવસ બને નહીં, શ્રાપિત છે. એને કહેવાય શ્રાપિત. એવા જીવો માયાના જીવો કહેવાય. એના ઉપર વિશ્વાસ કે એના ઉપરથી કોઈ બી આગળ ચલાય નહીં. એટલા માટે શ્રીજી મહારાજ સ્વયં પોતે પોતાનો જે રદગત અભિપ્રાય છે એ આ શિક્ષાપત્રીની અંદર મહારાજ આપશે. સાંજની કથામાં શિક્ષાપત્રીનો આરંભ થશે. અત્યારે તો આ ધ્યાનના જે શ્લોક છે, શિક્ષાપત્રી શું છે, કેવા સંજોગોમાં રચી, મહારાજના આવતા પહેલાં શું સ્થિતિ હતી દેશની, અંધકાર ચારે બાજુ ધર્મ માને લોક, અધર્મ ને ધર્મ માને. અધર્મ ને ધર્મ એટલે દશેરા આવે ને પાડા વધેરતા, બધા ગામો ગામ હતા એ રિવાજો. આ બાજુ ઓછા છે, હજુ બધી યુપીમાં આ બાજુ બધા રાજ્યોમાં દશેરા એ પાડા વધેરે. કાળકા માતા કલકત્તા જીવહિંસા તો ઘણી બધી હજુ બી થાય છે, કેટલીક દેવીઓ પાસે, જયપુર ને બીજે બધે બહુ ઠેકાણ. એ શું છે? અધર્મ. આજે 21મી સદીમાં હજુ લોકો સમજી કેમ કે આ બહુ અટપટું છે. રાગ ઉપર જતા રહે, પોતાની પ્રકૃતિ, પોતાને એની ઈચ્છા છે ખાવાની, માંસ ને બીજું ત્રીજું, મદિરા દારૂ, એટલે એના ઉપર જતા રહે, સ્વભાવ ઉપર જતા રહે. દારૂનો છાંટો કેળથી નીચે અડે તો ઉપવાસ કરવો, કેળના ઉપલા ભાગ માટે 3 ઉપવાસ કરવા, એમાં પીવાની વાત ક્યાં આવી? તમે જોડા પહેરીને દારૂ પીવો તો એ જોડા જેનો ચામડું છે ઢોર નરકમાં જાય, એટલો એનો પાવર છે. એટલે દારૂ પીનારા છે ને જોડા કાઢીને પીવે છે, જાણતા હશે એવડાય, એ જાણતા હશે. આટલો બધો હવે એને પીવાની વાત જ ક્યાં છે? એટલા માટે શિક્ષાપત્રી શું છે એનો આવિર્ભાવ મહારાજે કર્યો, એનું ધ્યાન. એ શિક્ષાપત્રીની પ્રાર્થના કે તું કલ્યાણને માટે રચાયેલી છે, માટે અમારું કલ્યાણ કરજે. મહારાજ અમારા ઉપર સદાય પ્રસન્ન રહ્યો, એવી રીતે તો મને અમારા ઉપર રાજી રહેજે. કારણ શિક્ષાપત્રી રાજી તો મહારાજ રાજી, એમાં બીજો ભેદ નથી, એક જ સ્વરૂપ છે. એને એ અમૃત છે એ કાયમને માટે છે. આ સ્વર્ગના અમૃત છે ને, સ્વર્ગ રહે ત્યાં સુધી, એમાં એ અમૃત નહીં, ઓલો અમૃત સાચું. એટલા માટે કરુણાથી ભગવાને જે તારો આવિર્ભાવ કર્યો અમારા મોક્ષને માટે, એ અમારો મોક્ષ થાય એટલે ભગવાન રાજી થાય, એ શિક્ષાપત્રી તો અમારા ઉપર રાજી રહેજે, એવી અમે તારી પ્રાર્થના કરીએ છીએ, તારું ધ્યાન કરીએ છીએ, તારું ચિંતન કરીએ છીએ. મહાન પુરુષોએ 12 શ્લોક એના રચ્યા છે. અત્યારે આપણે હવે કથાનો સમય થયો. મારા સ્પેર પાર્ટે ક્યાં બહુ કામ કરે. સારું થયું આજે 1 કલાક સવારે હોમાં ગયો એટલે મારે શાંતિ રહી. આવા બધા આવી ચડે ને તમારે સારું, હું એ જ માળા ફેરવું. એટલે એને હું પહેલાં સુરત કોઠારી હતો ને, તે કોક કે પધરામને જો મેં સારું,
પછી હું વિચાર કરું કોઈક સાધુ આવી જાય તો સારું, ત્યાં જ કોઈક ગાડીએ ઉતર્યો હોય, પછી હરિભગતને કહ્યું ખરેખરા છે ને હું થોડોક કામમાં છું, એમને લઈ જાવ તો હાર હાલું, પ્રસાદ હાલું, હાલું બધું હું એ ઓલા સાધુને મોકલી દઉં એટલે મારે શાંતિ. એટલે આ તો બોલીએ ને ત્યારે મહારાજ બળ આપે, નહીં તો નહીં બોલાય એવું. બોલાય એવું જ નથી. હું અત્યારે સૂતો 11 વાગે આરામ કરું, ઊંઘ ના આવે, ઊંઘ તો કાલે નથી આવી, ઊંઘ ના આવે એમને પડ્યો રહો, અશક્તિનું પ્રમાણ વધતું જાય છે. એટલે પણ હવે આ ભગત એવો હતો કે ના કહું તો હું કરે ને હોય નહીં, તાર મેં તો હવે લાંબુ કર પ્રદીપ કે હા પાડી દઈશ, અમે હા પાડી દઈશ ભાઈ. અને ભગવાન ભક્તના હાજી ને અમે ભક્તના હાજી, કારણ ખાવાનું તમારો, બધું ગાડીઓ વાપરવાની તમારી, મકાન તમે બાંધ્યા લેલા, લુગડા તમે હાલો, પછી હવે ક્યાં જવું એમ, લાકડા સુધી ભેગા ને ભેગા આપણે, બીજું શું. એટલે જેટલો ટાઈમ ચાલશે એટલો તો પરાણે પ્રયાસ કરીને ચલાવીશ. બાકી તો બધા સંતો છે, બધા આપણે કથા કીર્તન બધું હારે થોડું થોડું જોઈએ. શિક્ષાપત્રી એ રસિક નથી. હું રસિક બનાવીને તમારી પાસે વાત કરું તો અમે ક્યારના ઉઠીને જતા રહ્યા હો. એટલે શિક્ષાપત્રી લો છે, એ સિદ્ધાંત ગ્રંથ છે, સીધી વાત કરે, લો તમને બતાવે, કાયદો બતાવે, એમ બીજું ના આવે. એટલે એમાં તમને રસ આવે નહીં, પાળવાનું હોય એટલે વધારે માથું ચડે. છતાં એને રોચક બનાવીને કહીએ એટલે તમે રહ્યો 5 દાડા અમારી જોડે. એટલા માટે અત્યારે કથાની સમાપ્તિ. સહજાન સ્વામી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
ભગવાનની જય. વાલા ભક્તો, શાસ્ત્રી સ્વામીના મુખેથી આપણે બહુ સુંદર રીતે શિક્ષાપત્રીનું ધ્યાન, એના શ્લોકોનું આપણે શ્રવણ કર્યું. આપણે ભાગ્યશાળી છીએ ભક્તો, ખૂબ જ લક્ષ્મી નારાયણ દેવ મળ્યા, આવા ગુરુ મળ્યા. સાથે સાથે આજે લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનની કૃપા, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એમના આશીર્વાદ, આજે પ્રથમ દિવસે ગાદીવાળા માતુશ્રી પણ આપણા મંગલ મહોત્સવમાં જ્યારે પધાર્યા છે, ત્યારે આપણે તાળીઓથી એમનું અહીંયા અભિવાદન કરીશું. આપણા સત્સંગના આ બહેનો પણ ભાગ્યશાળી, એમને દર્શન થશે. એમણે શાસ્ત્રી સ્વામીએ કથામાં આપણને કીધું કે ગુરુ મંત્ર છે એ કેવળ જે ગાદીવાળા માતુશ્રી છે એમની પાસેથી બહેનોને લેવાનો હોય છે. તો જે બહેનોને લેવાનો હોય, બાકી હોય એ લઈ લે. યજમાન પરિવારના મકાનમાં માતુશ્રી વિરાજમાન છે, તો ત્યાં જઈ દર્શન કરે. અને યજમાન પરિવારના બહેનો છે એમને માતુશ્રી જ્યારે પધાર્યા ત્યારે એમનું પૂજન અને માતુશ્રીને ભેટાદી અર્પણ કર્યા છે. આ પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છે. અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુ પટેલ પરિવાર મેદપુર, એ સમગ્ર પરિવાર જ્યારે આ યજમાન પદે છે ત્યારે ખરેખર અહીંયા ગાદી સ્થાનેથી જ્યારે ગાદીવાળા પધારે ત્યારે આપણા માટે બહુ આનંદનો આ સમય. આ રીતે આપણે આજે પ્રથમ દિવસે ભગવાનના શ્રીજી મહારાજની જે પરાવાણી છે, એ પરાવાણી જે શિક્ષાપત્રી ગ્રંથ, એના ધ્યાનના શ્લોકોનું શાસ્ત્રી સ્વામીએ ખૂબ જ વિસ્તારથી આનંદ સાથે અનેક દ્રષ્ટાંતો આપીને શ્રવણ કરાવ્યું. હવે બપોર પછી આપણે બરાબર 4 કલાકે અહીંયા દરેક ભક્તોએ, ભાઈઓ બહેનોએ અહીંયા આવી જવાનું છે. કારણ કે જેટલા વહેલા આવીશું, હવે આ લાભ મળે ન મળે કંઈ નક્કી નથી. કારણ કે આ તો આપણે શાસ્ત્રી મહારાજે કીધું ને કે ભાઈ સારું નથી, તોય હું આજે આગ્રહ છે હરિભક્તોનો. અને આ જે સમય શાસ્ત્રી મહારાજે આપ્યો ને, એ આપણા માટે ભાગ્ય છે. જેટલું આપણે શ્રવણ કરીશું, એમનું મનન કરીશું. કારણ કે આપણે નાના હતા ત્યારથી જ આપણે શાસ્ત્રી મહારાજની વાત છે ને ગળથુથીમાં છે. જેવું એ વાક્ય બોલે એવું તરત આપણામાં રહેલો જે આત્મા છે ને તરત જાગૃત થાય. અમે સંતો પણ એમના આશીર્વાદ, એમના પ્રવચનને ખૂબ જ અમે ધ્યાનથી સાંભળીએ. કારણ કે એમાં કંઈક તથ્ય છે, એમાં સત્ય છે, એમાં તથ્ય ને સત્ય સમાયેલું છે. એનું અનુકરણ કરીએ એટલે આપણા જીવનની અંદર કંઈક વળાંક આવે. તો આવી રીતે આપણે કથાનું શ્રવણ 4 વાગે કરીશું. તો હવે અહીંયાથી જ્યારે શાસ્ત્રી સ્વામી ઠાકોરજી સંતોની સાથે પધારશે, એ દરમિયાન અહીંયાથી જે મહાપ્રસાદને પીરસવા માટેની જે હરિભક્તોની સમિતિ છે ત્યાં હાજર રહી શાંતિભાઈ બેચરભાઈ પટેલ, હિતેશભાઈ મફતભાઈ પટેલ, ગુણવંતભાઈ શંકરભાઈ પટેલ, અશ્વિનભાઈ પરસોત્તમભાઈ પટેલ, પરેશભાઈ સોમચંદભાઈ પટેલ, સુભાષભાઈ ભોગીભાઈ પટેલ, વિજયભાઈ ચિમનભાઈ પટેલ, કમલેશભાઈ ઠાકોરલાલ પટેલ, જીતેન્દ્રભાઈ મનુભાઈ, કિરીટભાઈ પ્રવીણભાઈ, શ્વેતલકુમાર મફતલાલ, પરેશભાઈ બાબુભાઈ, ભાવિનભાઈ નારાયણદાસ, અરુણભાઈ હરકિશનભાઈ, મહેશભાઈ જયંતિભાઈ, કલ્પેશભાઈ રમણભાઈ, દિનેશભાઈ માણેકલાલ, ધર્મેશભાઈ માણેકલાલ, ધનીશભાઈ રમણલાલ, દિલીપભાઈ શાંતિલાલ, ઠાકોરભાઈ મંગળદાસ, ઘનશ્યામભાઈ ઠાકોરભાઈ પટેલ, રાકેશભાઈ હરિભાઈ, અલ્પેશભાઈ ચિમનલાલ, જયેશભાઈ રમણલાલ, કિરીટભાઈ ઠાકોરભાઈ, રસિકભાઈ પુરુષોત્તમભાઈ, ઘનશ્યામભાઈ સન્નાભાઈ, બાબરદાસ પટેલ આ ભક્તો છે. અનિમેશ અમૃતલાલ પટેલ, સ્નેહલભાઈ, ગુણવંતભાઈ, ઘનશ્યામભાઈ શંકરલાલ, ઘનશ્યામભાઈ પૂજાભાઈ, પ્રવીણભાઈ પૂજાભાઈ, અરવિંદભાઈ ચોનીભાઈ, કમલેશભાઈ ઠાકોરભાઈ, દેવીશભાઈ ઠાકોરભાઈ, ઘનશ્યામભાઈ દામોદરદાસ, પ્રભુદાસ બાપુલાલ પટેલ, હિતેનભાઈ ઘનશ્યામભાઈ, પ્રતિકકુમાર ઘનશ્યામભાઈ, શિરીષભાઈ ભાઈલાલભાઈ, તેજેન્દ્રભાઈ ભાઈલાલભાઈ, કિંજલભાઈ ઘનશ્યામભાઈ, ગુણનભાઈ ભાઈલાલભાઈ, નંદકિશોરભાઈ, રમણભાઈ, કિશનકુમાર, હસમુખલાલ, ગૌરવકુમાર, કૌશિકભાઈ, આકાશકુમાર, અશોકભાઈ, ઈશ્વરભાઈ, પ્રશાંતકુમાર, અશોકભાઈ, ઠાકોરભાઈ, રણછોડભાઈ, મેહુલભાઈ, ચંદુભાઈ, વાસુદેવભાઈ, રમેશભાઈ, હરિભાઈ, શાંતિલાલ, મહેશભાઈ મફતલાલ, વિનોદભાઈ મફતલાલ, ઘનશ્યામભાઈ, હીરાભાઈ, ભગીરથભાઈ, મનરભાઈ આ બધા જ ભક્તો ત્યાં પીરસવાની સેવામાં પહોંચી જાય. હવે અહીંયાથી શાસ્ત્રી સ્વામી ઠાકોરજી સાથે મંદિરે પધારે છે. આપણે બધા જ આપણી જગ્યાએ ઊભા થઈને અભિવાદન કરીશું અને સાથે સાથે
મંડપ સફાઈના જે ભક્તો છે મંડપની સફાઈ કરે એ લક્ષમાં રાખે. હસમુખભાઈ ઘનશ્યામભાઈ પટેલ, દિનેશભાઈ માણેકભાઈ પટેલ, કીર્તિભાઈ માણેકભાઈ, ઠાકોરભાઈ રણછોડભાઈ, ઘનશ્યામભાઈ નારાયણદાસ. અને સ્ટેજની વ્યવસ્થા છે એમાં જે ભક્તો સ્ટેજમાં છે બધાએ અવશ્ય હાજરી આપે. શાંતિભાઈ, બેચરભાઈ, નૈલેશભાઈ, ચુનીભાઈ, ગુણનભાઈ, ભાઈલાલભાઈ, ભાવિનભાઈ, ઘનશ્યામભાઈ, ગોપીનાથભાઈ, રતિલાલ, કૌશિકભાઈ, રમણભાઈ, નિર્મળભાઈ, પ્રવીણભાઈ, કિરીટભાઈ, પ્રવીણભાઈ, પરેશભાઈ, બાબુભાઈ, સ્વેતલકુમાર, મફતલાલ, ભાવિનભાઈ, નારાયણદાસ, ધનસુખભાઈ, ઈશ્વરલાલ, અમીશભાઈ, પ્રવીણભાઈ, કિંજલભાઈ, ઘનશ્યામભાઈ, શિરીષભાઈ, ભાઈલાલભાઈ, હિતેનકુમાર, ઘનશ્યામભાઈ, પ્રતિકકુમાર, ઘનશ્યામભાઈ, કિશનભાઈ, હસમુખભાઈ, તેજેન્દ્રભાઈ, ભાઈલાલભાઈ, કૃણાલકુમાર, ઘનશ્યામભાઈ, હરદીપભાઈ, માણેકલાલ, અનિમેશ, અમૃતલાલ, આટલા ભક્તો આ વાતને ખાસ ધ્યાનમાં રાખે અને સેવામાં હાજરી આપે. તો હવે બપોર પછી બરાબર 4 કલાકે દરેક હરિભક્તો ભાઈઓ બહેનો અહીંયા જલ્દીથી વક્તા મહોદય શ્રી પધારે પહેલા આપણે આવી જઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નો નિયમ હોય વક્તા આવે પહેલા સભામાં હાજર હોય, વક્તા જાય ત્યાર પછી સભાનો ત્યાગ કરવાનો હોય છે. તો આપણે બંને વસ્તુને ધ્યાનમાં રાખી દરેક ભાઈઓ અને બહેનોએ વહેલા સભામાં આવી જવું, જેથી કરી કથા સમયસર પ્રારંભ થાય અને શાસ્ત્રી સ્વામીના મુખેથી આપણે એટલી વધારે વાત સાંભળવા મળે. બહુ આનંદની વાત છે. તો શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એમના ચરણ કમળમાં વિનંતી કરીએ કે અમને ભગવાનની જે પરાવાણી એનું મંગલાચરણ અને એ શિક્ષાપત્રીમાં કરેલી મહારાજે જે આજ્ઞાઓ છે, કહેલી જે વાત છે, અમને સુંદર રીતે અમારા ચિત્તમાં ઉતરે, અમારા જીવનમાં ઉતરે એવી કૃપાએ સહિત અમને એ ભગવાનના પરાવાણીનું શ્રવણ કરાવશો. તો સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી. શ્રીમદ પૂર્ણચંદ્ર વિલાસન સ્મેરન શ્રી હરિમ સ્તોંગે પીઠાવરે સ્થિતમ હરિવ્રતમ સદભક્તવૃંદર્યથામ તારાભિરવૃદ્ધો મરચમાનમુરુદામ સ્તૈશ્ચંદનૈ કૌસુમૈ આરે શિખર પંક્તિવિશરદય શુક્લાંબરચિંદયે વર્ણિવેશરમણીય દર્શનમ મંદાસરુચિરાનનામુજમ ઓજિતાં સુરનરોતમૈર્મુદાં ધર્મનંદનમહં વિચિંતયે. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પુરાણપુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામિને નમો. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. આજે મેથુરને આંગણે ભગવાનના પાટોત્સવ
અંગભૂત અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુભાઈ પરિવાર એમના તરફથી ઉત્સવના અંગભૂત શિક્ષાપત્રી ભાષ્ય એની કથાનો પહેલા દિવસનો સામકાળ ચાલે છે. કથા 2 ટાઈમ ચાલે. હવે રાતના 1 ટાઈમ પણ કરી છે. જેવી કથા જેવો ટાઈમ, મૂળ મુદ્દો ભગવાનની કથા સાંભળવાનો, દેશકાળના પરિવર્તનને અનુલક્ષીને શાસ્ત્રના ટાઈમમાં ફેરફાર થાય એમાં કોઈ વાંધો નહીં. કારણ માણસને પહેલાં જીવન જીવવાનું છે. જીવન સ્થિર થયા પછી એ સત્કાર્યનો વિચાર કરે. સત્કાર્યની અંદર તન મન ને ધન ત્રણેયનો ઉપયોગમાં લેવાના હોય છે. જીવનની અસ્થિરતા હોય તો માણસ વિચારે તો એ થઈ શકે નહીં. એટલે સત્કાર્યનો વિચાર એ પણ એક બહુ મોટું પુણ્ય હોય ત્યારે થાય. લોકો પાસે નાણાં અને સમય બે હોય છે તો પણ કાંઈ થતું નથી. વિચાર શુદ્ધાય ના આવે. મારે સારું કાર્ય કરવું છે, લોકો ઉપયોગી કાર્ય કરવું છે, જીવનું કાર્ય કરવું છે, એવો વિચાર એ શાસ્ત્રકારો બહુ પુણ્ય હોય ત્યારે આવે એમ લખે છે. પોતાના માટે કદાચ માણસ કરે પણ એમાં હજારો જીવોને લાભ મળે એવું કાર્ય એ બહુ મોટી વાત છે. આપણા ગામની અંદર જે શુભ કાર્યો થાય છે એ ઘણા બધાના લાભને માટે થાય છે. ભગવાનનો અતિ રાજીપાનું કારણ છે. વધારે વધારે સત્સંગને કેમ લાભ મળે એનો લાભ લે. અત્યારે પહેલાંના જમાનામાં મોટી મોટી વાયો ખોદાવે, મોટા મોટા સદાવ્રતો ચાલે. આજે અમરનાથને રસ્તે, બદ્રીનાથને રસ્તે બીજા વિકટ પરિસ્થિતિઓમાં દર્શન કરવા લોકો જતા હોય ત્યાં એ બધું ચાલતું હોય છે. કેમ કે લોકોને ઉપયોગી, લોકોને લાભ મળે. એ ભગવાનના દર્શનના હેતુ માટે જાય છે એટલે જ લોકો એને આવકારે છે, એના માટે ખર્ચ કરે. ભગવદ માર્ગ છે એ માર્ગની અંદર ચાલનારાઓને દેવતાઓ વંદન કરે છે. બહુ શ્રેષ્ઠ માર્ગ. હજુ તો ચાલ્યો હોય ત્યાં જ એને લોકો મહાન માને. કરવાનું તો પછી રે, ચાલ્યો હોય ને એટલી બધી એની ફળશ્રુતિ છે. ધ્રુવજી તપ કરવાને માટે ચાલ્યા તો લોકો ગામના રાજાને કહ્યું, રાજા એ પાછો વાળવાનો પ્રયત્ન કર્યો કે અડધું રાજ આપી દો. ધ્રુવજીને સમજાયા લોકોએ, ગામના આગેવાનોએ. ધ્રુવજી કે મારે ખોળામાં બેસવાનો અધિકાર નહોતો, એને બદલે અડધું રાજ મળે. હજુ તો તપ કરવા ગયો નથી, ખાલી આગળ પગલાં ભર્યા છે.
તારે હું તપ કરીશ તા શું નહીં મળે? પાછા ઓલા લોકો આવીને કે ભાઈ એ તો ના પાડે છે, તો કે આખું રાજ આપી દો. ધ્રુવજી કે એમ જ થાય. આઈને વળી પાછા સમજાયા. ધ્રુવજી ઓર મક્કમ થયા કે હજુ તો તપ કર્યું નથી, ગામની ભાગોળે પહોંચ્યા છીએ, ત્યાં તો આખું રાજ મળે છે. ત્યારે ભગવાનની પ્રસન્નતા મેળવીશ તો શું નહીં મળે? આરંભમાં જ આટલું બધું પરિવર્તન. એટલે શ્રેષ્ઠ માર્ગ ભગવાનનો રાજીપા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ. પહેલા તો દુઃખો હતા, હવે તો એ કાંઈ છે નહીં. પહેલા એમનામ નહીં, કઠણ કામ હતું. મક્કમ બહુ, મન બહુ મક્કમ. ગમે તે થઈ જાય. જેણે જેણે ભગવદ રાજીપો લીધો છે એના જીવન તમે જુઓ કેટલા કઠિનાઈ ભર્યા છે. પણ એ લોકો આરપાર કેમ નીકળ્યા? મન બહુ મક્કમ. તે દિવસે આહાર વિહાર વિચાર અને અડખે પડખેના સારા એ વાતાવરણ બહુ સુંદર, સૌમ્ય, શાંત, એને લઈને ધાર્યા કામ કરતા. જગતની સંપત્તિને બહુ માનતા નહીં. એને મેળવવાનો બહુ વિચાર બી નહીં કરતા. જેટલા ભગવાનના ભક્ત થયા એને સંપત્તિનું પ્રાધાન્ય પણ નથી આપ્યું. કારણ કે સંપત્તિનું પ્રાધાન્ય પણ આપે તો શું થાય? આ કાર્યમાં કાં તો અટવાઈ જાય, કાં તો વિઘ્ન આવે. બહુ સાધન હોય માણસને, એમાં અટવાઈ જાય. આ જીવને ઉંદરડાને ચીથરું મળે ને ક્યાં મૂકો ક્યાં નહીં, દોડા દોડ કરે એવું કામ છે. થોડા સાધન ભેગા થાય ને તેમાં દોડા દોડ કરે એવડો દાડો જતો રહે. ભજન કરવાનું રહે. ગોપાળાન સ્વામી રાઘવજીભાઈ કહ્યું, સ્વામી મને તમે કંઈક દયા કરો ને. જૂનાગઢનો રાજા હું હોય ને તો આ બધાને ભજન કરાવડાવું, મંદિરો કરું અને 10મો ભાગ અપાવડાવું. સ્વામી કે કરે છે ને એ બરાબર છે. ના ના, કંઈ દયા કરો ને. સ્વામીએ દયા કરી. તે પછી દર્શન કરવા આવતા હતા ને એમાં કાપાયો. એક વાર જુનાગઢ આવ્યા સ્વામી, ત્રીજે દિવસે દર્શન કરવા આવ્યા. સ્વામી કે મેં તને કહ્યું તું આખો દાડો રહેતો, સેવા કરતો અને 10મો ભાગ કાઢવાનો પ્રજાની પાસે બીજું કરા કરતા તારું ઠેકાણું ના રહ્યું. એટલે એમાં જીવ ગૂંચાઈ જાય છે. આપણને લાગે સારું પદાર્થ છે ને, જીવનને અમુક જ ઉપયોગી હોય. શરીર છે એટલે ખાવું પડે, શરીર છે એટલે ઓઢવું પડે, કપડાં પહેરવા પડે. માનવ ધર્મમાં પશુ પક્ષીઓને કશું નથી, એને કાંઈ નથી. એને શું ખાશું, સાધનો ક્યાંથી લાવશું, ભેગા કરી રાખીએ બી કાંઈ નહીં. એને સવારથી સાંજ સુધી ફરતા ફરતા ઈશ્વર આપી રહે છે, જીવન ચાલ્યા કરે છે. એને કોઈ જાતનું કાંઈ નથી. માણસને માટે આટલા બધા ઉપાયો, આટલા બધા સાધનો, આટલું બધું વિજ્ઞાન કેમ શ્રેષ્ઠ આ ખોળિયું છે. શ્રેષ્ઠ ખોળિયાના હિસાબે એના માટે બધા સાધન ઊભા થયા. હવે એને એ સાધનોને જો ભગવત માર્ગ તરફ ડાયવર્જન કરે ને તો બહુ એના જીવન માટે ઉપયોગી ને સારું. એટલે આપણે સવારમાં વાત કરી હતી ખાવા પીવાની, પહેરવા ઉઠવાની, રહેવાની. જાઓ જાલાલી સાહેબી સાધન હોય તો માણસ ભોગવે, પણ પવિત્ર ચોખ્ખું ભગવત સમર્પિત ખાવું છે. અને ભગવાનનો થાળ થયો કે નહીં એટલો ભાષામાં ફેર છે.
જમવાનું ભગવાનને જોઈએ, મુક્તો નહીં જોઈએ, પામર જીવને જમવાનું જોઈએ. શરીર છે એટલે માગે. શબ્દમાં ફેર. આપણને દુઃખ આવે, ઠેસ આવે, છીક આવે તો આપણે બીજું બોલીએ, ભગવાનના ભક્ત ભગવાનનું નામ લે, આટલો ફેર. તાવ આવે તો બધાને દુઃખ થાય. ઓલો ભગવાનનું ભજન કરે, ઓલો બૂમો પાડે. ઓલે ભજન કર્યું, ફળ થયું. બૂમો પાડે એમાં શું વળે? કાંઈ નહીં. એટલા માટે શ્રીજી મહારાજે શુભ કાર્યો કરવાને માટે આગળ શિક્ષાપત્રીમાં આદેશ આપે છે. શક્તિ હોય એટલે જનહિતને માટે નાના મોટા ઉત્સવ, સમયાઓ, મંદિરો, ગામ સંબંધી કાર્યો હોય, વિશાળ સંપ્રદાય સંબંધી કાર્યો હોય, એ કરવા. એમાં ભગવાનનો રાજીપો છે. શ્રીજી મહારાજે જાતે ઘણા બધા આરંભમાં કામ કર્યા. સદાવ્રત ચલાયા, વાયો ખોદાઈ, તળાવો ખોદાવ્યા, અન્ન ક્ષેત્રો ચાલુ કર્યા. ઘણા બધા, કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યા, કંઈ આવ્યા, કન્યાદાનને માટે બીજું ત્રીજું કંઈ જરૂર હોય એ બધું આપ્યું. મહારાજે એનો ઉલ્લેખ વચનામૃતમાં પણ કર્યો છે. આપણી પાસે આવેલું દ્રવ્ય એ આપણા એકના ઉપયોગને માટે નથી હોતું. એમાં ગરીબ, બ્રાહ્મણ, મંદિર, સાધુ આ બધા એમાં સમાયેલા હોય, ભાગીદાર હોય છે. એને અર્થે ના વાપરીએ એટલે એ દ્રવ્ય ગમે ત્યારે એનો માર્ગ કરે, કાં તો એના વિચાર બદલી નાખે. વિચાર બદલાય એટલે પાટો બદલાઈ જાય, પાટો બદલાઈ જાય એટલે અધોગતિ થાય. શાસ્ત્રનો એવો નિયમ છે. એટલા માટે મહારાજે આપણને કાયમને માટે રસ્તો કોને પૂછવો, કોણ હારે આવે, એટલા માટે નાનકડી શિક્ષાપત્રી મહારાજ લખે છે. કિસ્સામ ગાલજી આવારમાં, એટલે જ્યાં જવો હોય ત્યાં રસ્તો પૂછાય, કાઢીને જોઈએ. હે, નોટોનું બંડલ ખિસ્સામાં હોય તો જે ક્લાસમાં બેહવું હોય, જેવી ગાડીમાં બેહવું હોય, વિમાનમાં બેહવું હોય તો ફટ દઈને એમાંથી નીકળે ટિકિટ. શિક્ષાપત્રી અદ્ભુત ગ્રંથ છે. એટલે નક્કી થયું ભાઈ આપણે શિક્ષાપત્રી વાંચીએ. આમાં શું છે કે ભાષ્ય છે એ વિદ્વાનોને માટે છે. વિદ્વાનોને માટે એટલે કે સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર વાત લખી છે એ કયા શાસ્ત્રોમાં છે, પોતાની રીતે લખી છે તો કે ના, શાસ્ત્રની બહાર નથી. એનું સંશોધન કર્યું મુક્ત સંતોએ કે ભાઈ આમાં પ્રમાણિત જે શાસ્ત્રો વેદથી આરંભીને એની અંદર લખેલી પૂર્વે પ્રસિદ્ધ ના થઈ હોય એને મોક્ષ માર્ગની અંદર વણી લઈને મહારાજે આપણને વાત કરી. એ વાત અનેક શાસ્ત્રોમાં છે. એને બતાવનારું શાસ્ત્ર એને ટીકા કહેવાય, એને ભાષ્ય કહેવાય. પહેલાં બહુ કઠિનાઈ હતી ને. પહેલાં તો સંપ્રદાયનો એક તો રૂકાવ આવે કે ભાઈ આ નવીન સંપ્રદાય ઊભો થાય છે, શું છે, કેમ છે, એના કેસ ચાલે, એના ઉપર મનાઈ આવે. એના શાસ્ત્રો કાશીમાં રજૂ થાય, કેસ કર્યો હોય એની વાત રજૂ થાય, એના ઉપર શાસ્ત્રાર્થ થાય. સરકારી તટસ્થ વિદ્વાનો હોય એનો નિર્ણય કરતા જાય. એવા
આપણા સંપ્રદાય ઉપર 108 પ્રશ્નો કાઢીને શંકરાચાર્ય કેસ કર્યો હતો, જેના જવાબો જે કેસ કાશીમાં ચાલ્યો, ત્યાં મોર મારી સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે, ચોખ્ખો છે, સત્ય છે, ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. ત્યાર પછી આપણે કાશીમાં મંદિર કર્યું શિખરબંધ. કહેવાનું શું છે કે જેની અંદર આપણે પ્રવેશ કરીએ એ સંપ્રદાય મોક્ષને આપશે કેમ, જેનું ભજન કરીએ ભગવાન છે કેમ, એ બહુ મોટો સવાલ છે. અત્યારે જીવનની કિંમત ઓછી થતી જાય છે, માણસના જીવન કરતાં બીજી વસ્તુની કિંમત વધારે. સોનું લેવા જાય તો તોલાના 15,000. હવે આને કાપીને કંઈક નાખો ત્રાજવામાં તોલો તો આના 15,000 ના આપે કોઈ. અંગૂઠો કાપો, આંગળી કાપો કે પછી આમાંથી કકડો લઈને આલો તો 15,000 આના ના આવે. આની કિંમત જ નહીં રહેવા દીધી કાંઈ. એમ દરરોજ મરતા હોય ને હડતા હોય ને એક્સિડન્ટ થતા હોય ને કંઈનું કંઈ, એમાં એની કિંમત જ નહીં માણસની. લ્યો, બીજી મોટરો ને ગાડીઓ કરોડ રૂપિયાની કિંમત, બધાની કિંમત. આણે સર્જેલું વિજ્ઞાન, આની કિંમત ના રહી. આ ખોઈ ગયો. હજારો લાખો દરરોજ એક યા બીજી રીતે મરે છે. એટલે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ને, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. હે અર્જુન, જન્મ્યો મરવાનો, મરે જન્મવાનો, આ રેટમાલ તો ચાલુ જ છે. કરોડો માયાના બે પડ વચ્ચે આવેલો આત્માને બચવાની કોઈ શક્યતા નથી. ઘંટીના બે પડ વચ્ચે દાણો આવે અને કોઈ રીતે શક્ય નથી પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે. ઘંટીમાં હજારો દાણા નાખો, નીચે લોટ નીકળતો હોય, અસ્તિત્વ ન રહે. પણ જે દાણો ખીલા પાસે જઈને બેસી જાય એને ભલે ને ઘંટી ફર્યા કરે ગમે એટલી, લોખંડનો ખીલો હોય વચ્ચે, ત્યાં દાણો જતો રહે, પછી ભલે ને ઘંટી ફર્યા કરે. પરમાત્માની શરણાગતિ જેને સ્વીકારી એને બે માયાના પડમાં પીલાવાનું હોતું નથી. આબાદ યસ્ય ત્રાતા ચક્ર પાણે હે, જેના ભગવાન રક્ષક હોય એને ખલાસ, કાંઈ ન થાય કોઈથી. એની હામી આંખ લાલે ના થાય. ભગવાન કે મારા ભક્તની હામી લાલ આંખ કરે તો આંખ કાઢી લઉં, આંગળી કરે તો આંગળી કાપી નાખું. મારું શરીર પર ગુનો કરે ને તેને છોડી દેતા ભગવાન કે મને વાર ન લાગે. ભગવાનના ભક્તને માટે હું લક્ષ્મીજીને છોડી દઉં. પ્રિયતમા ન રમા રચા રાધિકા, રાધિકાને છોડી દઉં. ન વિધિર ન ચ ભોગીરાટ, બ્રહ્મા શિષ્ય મારું સ્વરૂપ. ભગવતો ને નિજાપિતનું તથા, ભગવાન કે છે મારું શરીર પણ મને એટલું વાલોલું છે જેટલો મારો ભક્ત મને વાલો છે. આ ભગવાનની વાણી. પણ એ કેવો હોવો જોઈએ? યથા દ્રઢ ભક્તિ પરો નરહ, એની ભક્તિ ભગવાનને વિશે સોનાના દોરા જેવી હોવી જોઈએ. સ્થાન ઉત્થાન, કાચી શંકાવાળી, ઘડીમાં ખૂબ ભજન પછી અઠવાડિયું પડ્યું મૂકે એવી નહીં. એ કોઈ દાડો કામ ના આપે, એ ભક્ત ના કહેવાય. મંદિરમાં ઓછી ભીડ થાય છે, બહુ ભીડ થાય છે. એમાં કેટલાકના પાકીટ જાય તો વળી કોઈક, કેટલાકના ફોન જતા રહે તો વળી કોઈકના ચંપલ જતા રહે. બધા ભગવાનના ભગત હતા ને, કોણ ઉપાડી ગયું? તો કે ના ના ભીડ હતી, ખોટી હતી. ભગવાનના ભગત તો અમુક જ હતા. એમાં આ જગતનો અનાદિકાળનો નિયમ છે.
ભગવાનના ભગત મહારાજ આમાં શિક્ષાપત્રીમાં આગળ કહે છે કે તમારે 10મ સ્કંદ 5મ સ્કંદ વારે વારે વાંચો એમ લખશે. 10મ સ્કંદ 5મ સ્કંદ કેમ લખ્યો? તો કે ભક્તિની દ્રઢતાને માટે. ગોપીઓને જે 10મ સ્કંદમાં ઉલ્લેખ છે એના જીવન ચરિત્રોને ભક્તોએ વારે વારે વાંચવા. આજ્ઞા શું કહેવાય? ભક્તિ કોને કહેવાય? ભક્તિમાં કેવી સ્થિતિ જોઈએ એ મહારાજે ગોપીઓને વખાણી છે. શુદ્ધ ભક્તિ અને ભક્તિમાં ઉત્થાન નહીં મનનું. મન વારે વારે ભક્તિની અંદર ઉખડ બાખડ થાય એટલે એ નકામું છે. સ્થિરતા. શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ગોપીઓને ભક્તિ એટલે શું સંભાળવું. એ જમાનામાં તો કે 5 પછી માળા લઈને બેસતી હતી, ફલાણું ઢીકાણું એવું તો તે દાડે સાધનોનો જ અભાવ હતો ને, કાંઈ નહોતું. ચિંતવન યાદ કરે. છોકરા તો એને ઘેરે હતા બધાને ત્યાં. રૂપાળો બહુ, ગુણિયલ બહુ, સારું બોલે, આકર્ષણ, એની વાણી, એની ચાલ, એની મનોહરતા. પરમાત્મા એટલે વારે વારે ગાયા કરે, જોયા કરે, બોલાવે, કંઈ ખવડાવે, સંભાળે, વખાણે, 5 પછી ભેગી થાય. પહેલાં તો સાધનો શું, કૂએ જાય ત્યારે ગપ્પા મારવાનું થોડુંક મળે, અને થોડુંક છે તે કંઈક દળવા ગયા ત્યાં કે બીજે કંઈક ભેગા થાય ત્યાં મળે. પહેલાં એવું હતું. એટલે આ વાતો કરે. નંદનો બાળક બહુ સારો, બહુ આવો, બહુ તેવો. પાછા વળી ભગવાન રક્ષણ કરે, દિવ્ય કોઈ ક્યાંક ચમત્કાર બી બતાવે એટલે અહોપણું પાછું રહે, ચાલે. એટલે એ બધા ભક્તમાં લખાયા. અનુસંધાન એટલું છે એમાં, જાણવા જેવું એવું છે કે ભગવાને કહ્યું કે હું મથુરા જઈને પાછો આવું છું. ત્યાર પછી એ લોકો મથુરામાં ભગવાન હતા, દહીં દૂધ ઘી બધું વેચવા મથુરામાં જવાનું હોય તો પણ ક્યારેય ભગવાનની આજ્ઞાથી ઉપરવટ જઈને દર્શન કરવા નથી ગઈ. શાસ્ત્ર એની નોંધ લે છે. એમણે કહ્યું હું આવીશ એટલે પછી કાંઈ નહીં. એમના આજ્ઞા વિરુદ્ધ દર્શન કરવા જવું કે જ્યારે એને ભગવાનને લેવા માટે આવ્યા ત્યારે ભગવાનની આજ્ઞા ન જોઈ રહેવાની, જવાનો મક્કમ નિર્ધાર જોયો એટલે પછી એક બાજુ ખસી ગઈ. ત્યાં પોતાનો હઠાગ્રહ ન રાખ્યો, એને ભક્તિ કહેવાય. શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ આ પર્વતભાઈનું અંગ પૂછ્યું મારા સભામાં, મુક્તાન સ્વામી. મુક્તાન સ્વામી કે પર્વતભાઈ ભગત બહુ સારા, બહુ ઉત્તમ ભગત છે, પણ થોડીક રિસાળ પ્રકૃતિ છે. રિસાળ પ્રકૃતિ એટલે ભગવાનને બોલાવે, ભગવાન કહે પછી આવીશું, હવે આવીશું.